અમદાવાદના કેશવનગર ખાડિયા વિસ્તારમાં 37 દિવસ સુધી સરકાર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાતા સ્થાનિક રહીશો વર્તમાન સમયે રસ્તા વચ્ચે રહેવાનો વારો આવ્યો છે। જેમાં આજે અમદાવાદ ઠાકોર સમાજના ઘર વિહોણા પરિવાર રજૂઆત માટે દિયોદર પહોંચ્યા હતા। જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કર્યા બાદ ઠાકોર સમાજની મહિલાઓ ન્યાયની માંગણીને લઈ દિયોદર વિસ્તારના ધારાસભ્ય કેશાજી ચૌહાણની મુલાકાત લીધી હતી। જેમાં ઠાકોર સમાજની મહિલાઓએ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર આપી ઘર વિહોણા પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી। કેશવનગર ખાડિયા ચાલીમાંથી જે 15/2/2024ના રોજ ડેમોલેશન કરવામાં આવ્યું હતું, જે આજે 37 દિવસ છે અને એના કારણે અમે બનાસકાંઠા ગેનીબેનની મુલાકાત લીધી હતી। એ મુલાકાતમાં અમે ગેનીબેનને રજૂઆત કરી કે અમને જેમ બને એમ ન્યાય અપાવો। એના પછી અમે અહીંના ધારાસભ્ય દિયોદરના જે કેશાજી ચૌહાણ છે એમની મુલાકાત લીધી। એમને પણ અમે જાણ કરી કે અમને જેમ બને એમ રજૂઆત કરી કે અમને ન્યાય અપાવો, કે જે ઠાકોર સમાજના જે આગેવાન છે કેશાજી ચૌહાણને એમને એવું કીધું કે અમને જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો, કે આ 37 દિવસ તો વીતી ગયા છે પણ આવનારા સમયમાં અમે રોડ ઉપર ના રહીએ તેવી અમારે કેટલી મુશ્કેલીનો અનુભવ થાય છે, એ અમને જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો।